हेलो गुड मॉर्निंग सुप्रभातम। हूँ छूँ निरंजन सर અને આપણે ધોરણ 10માં વિજ્ઞાનમાં પ્રકરણ 1 એમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન 5 આપણે જોઈશું। સૂચના એવી છે, નીચેના વિધાનોના રાસાયણિક સમીકરણ લખી અને સંતુલિત કરવાના છે। એટલે આપણને વિધાન આપેલા હશે અને એના ઉપરથી આપણે રાસાયણિક સમીકરણ બનાવવાના છે અને પછી સમીકરણ બનાવીને એમને સંતુલિત કરવાના છે। ચલો જોઈએ। પહેલું છે, હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે। હાઇડ્રોજન વાયુ એનું આપણને અણુસૂત્ર ખબર છે। અહીં માત્ર એચ નહીં લખીએ હો, હાઇડ્રોજન એટલે એ તત્વની સંજ્ઞા છે, પણ હાઇડ્રોજન વાયુ હંમેશા કેવા અણુ સ્વરૂપે હોય, ઇટ ઇઝ H2। ત્યારબાદ છે નાઇટ્રોજન સાથે સંયોજાય, એટલે હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે એટલે N2, એ પણ બે પરમાણુનો અણુ બનેલો હોય, સાથે સંયોજાય દેટ મીન્સ આ બે વચ્ચે પ્રક્રિયા થશે, એટલે વચ્ચે શેની નિશાની કરીશું? પ્લસ। સંયોજાઈ એમોનિયા બનાવે છે દેટ મીન્સ એમોનિયા નિર્માણ થાય છે। તો આ પ્રક્રિયા થઈ ગઈ, આ પ્રક્રિયકો બનશે અને નીપજ આપણી એમોનિયા છે। આ ગોખવી પડશે આનું અણુસૂત્ર, એમોનિયા NH3, 9માં આવતું હતું કદાચ યાદ હશે, NH3। ઓકે, તો આ રીતે અહીં એનું સમીકરણ બનશે। હવે તમે એમાં અહીં સંતુલિત કરવાની વાત કરીએ તો સૌથી વધારે પરમાણુ કયા છે? તો નીપજમાં જોશો તો H3 છે અને અહીં હાઇડ્રોજન કેટલા છે? H2 છે। તો શું કરીશું? જસ્ટ આ 3ને અહીં મૂકી દઈશું, બરાબર, અને આ 2ને અહીં મૂકીશું, કારણ કે 3ના હંમેશા એકી સંખ્યા નહીં રાખવાની, 3 એને બેકી કરવાની। તમે 4 કરી શકો, 6 કરી શકો, 8 કરી શકો। ઓકે, તો એ રીતે હાઇડ્રોજનને જોઈને પણ કરી શકો, અથવા તો કોઈને એમ થાય કે સાહેબ નાઇટ્રોજનની સંખ્યા જોઈને કરવી હોય તો એ પણ કરી શકો। તો હાઇડ્રોજનથી કરવું હોય તો આ 3 અહીંયા મૂકશો। ઓકે, તો આ 3 મૂકશો એ વખતે અહીંયા હાઇડ્રોજન કેટલા થયા? 6। અહીંયા હાઇડ્રોજન 6 કરવા માટે 2 મૂકશો, 3 દુ 6, નાઇટ્રોજન તમારા 2 થયા અને અહીંયા 2 છે। તમે નાઇટ્રોજનને ધ્યાનમાં રાખીને પણ કરી શકો આ રીતે સંતુલિત એ હીટ એન્ડ ટ્રાયલ મેથડ છે, અલગ અલગ સંખ્યાઓ મૂકીને તમે એ કરી શકો છો। એટલે આમ તો પેનથી કરવું યોગ્ય નથી, પહેલાં પેન્સિલથી કરવાનું, એટલે ક્યાંય ભૂલ પડે તો એ સુધરાઈ જાય, આપણે આખું વધારે ચેકચાક ના થાય। હવે રહી અવસ્થાની વાત, કે આની ભૌતિક અવસ્થા કેવી છે? આપણને આ પ્રશ્નમાં ભૌતિક અવસ્થા લખવાનું નથી કીધું, છતાં પણ જો લખ્યું હોય તો હાઇડ્રોજન વાયુ છે તો અહીં લખી શકો ગેસ, નાઇટ્રોજન પણ વાયુ જ છે, ગેસ, અને એમોનિયા અહીં વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય છે। આ માત્ર જાણકારી માટે મેં લખ્યું છે। ઓકે, અવસ્થાઓ। ત્યારબાદ બીજી પ્રક્રિયા છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ, બરાબર, એક હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ છે। દિવાળીમાં જે ફટાકડા ફોડતા હોય ને, અમુક પ્રકારના ફટાકડામાં આ વાયુ ઉત્પન્ન થતો હોય છે, તો એ પ્રકારની જે વાસ આવે ને એ હાઇડ્રોજન સલ્ફાઇડની હોય છે। હવામાં બળીને, હવે હવા સાથે બળે છે, હવાની હાજરીમાં બળે છે, દહન થાય છે, હવા દેટ મીન્સ અહીંયા O2 લેવું પડશે આપણે, બળીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે। એટલે આ બે વસ્તુ આપણને નીપજ બનશે, ઉત્પન્ન થાય છે। કઈ બે વસ્તુ? એક તો પ્રક્રિયા કયા થાય? હાઇડ્રોજન સલ્ફાઇડ। હવે હાઇડ્રોજન સલ્ફાઇડનું અણુસૂત્ર કેવી રીતે બનાવાય? તો આપણને પ્રક્રિયકો ઉપર સંયોજકતા ઉપરથી હાઇડ્રોજનની H1+, સલ્ફાઇડની S2-, ઓકે, તો આને ક્રોસ કરાવો તો H2S થશે। ઓકે, તો સંયોજકતા ઉપરથી આનું બનશે અણુસૂત્ર। એમોનિયાનું એવું બનતું નથી, એટલે મેં કીધું ત્યાં એ આપણે યાદ રાખવું પડશે। તો હાઇડ્રોજન સલ્ફાઇડનું થશે H2S પ્લસ હવામાં બળીને, એટલે કયો વાયુ હવા સાથે પ્રક્રિયા કરશે? ઓક્સિજન, તો જ એનું દહન થઈ શકે। ઇટ ગીવ્સ, પ્રક્રિયા થઈને બે વસ્તુ બને છે, પાણી એટલે H2O પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ, એનું તો સીધું ખબર છે, સલ્ફર એટલે S અને ડાયઓક્સાઇડ, ઓક્સાઇડ એટલે O અને 2। હવે રહી વાત એને સંતુલિત કરવા માટે, ઓકે, તો થોડુંક અહીંયા સંતુલિત કરવામાં થોડુંક વધારે ધ્યાન રાખવું પડશે। સૌથી વધારે સંખ્યા શેની છે? તો જોશો તો આ બાજુ H2 છે તો H2 જ છે, O2 છે તો આ બાજુ O કેટલા છે? 3 છે। ઓકે, 2 અને 1 3, તો આપણે એવું કરીએ, અહીં 3 મૂકી દઈએ છીએ।
ઓકે, જસ્ટ પેન્સિલથી કરીએ છીએ એટલે કદાચ ભૂલ પડે તો સુધરી જાય આપણે. 3 દુ 6 ઓક્સિજન થયા. આ બાજુ જોશો ઓક્સિજન 2 અને 1 3 છે. હવે અહીં ઓક્સિજન આપણે 6 કરવા છે આ બાજુ નીપજમાં, તો 6 કરવા માટે આપણે એવું કરીએ, અહીં 2 મૂકીએ. ઓકે, 2 ઓક્સિજન અને અહીં પણ 4 દુ 8 અને 2 6 અને અહીં પણ આપણે 2 મૂકીએ છીએ. ઓકે, એટલે 2 દુ 4 ઓક્સિજન આ બાજુ અને 2 ઓક્સિજન આ બાજુ, એટલે 6 ઓક્સિજન થયા. થોડુંક ધ્યાન રાખવું પડશે, 6 ઓક્સિજન થયા. હવે આ જે 2 મૂક્યા ને અલગ અલગ, તો એના આધારિત બીજા અણુ પરમાણુ બદલાશે. એસ કેટલા થયા? 2. તો આ બાજુ જુઓ એસ એક જ છે, તો આપણે અહીં પણ આગળ કેટલા મૂકવા પડશે? 2. હવે એચ ગણો તો આ બાજુ 2 દુ 4, તો આ બાજુ 2 દુ 4. હવે ફાઇનલ થઈ ગયું છે. ફરીથી જ્યારે ચેક કરી લઈએ, હાઇડ્રોજન 4, તો આ બાજુ હાઇડ્રોજન 4. ઓક્સિજન સલ્ફર 2, તો અહીં સલ્ફર 2. ઓક્સિજન 3 દુ 6, તો આ બાજુ ઓક્સિજન 2 આ અને 2 દુ 4 આ, 4 ને 2 6. ઓકે, અને પછી તમે એને પેનથી કરી કાઢશો અને જસ્ટ આ 2, અહીંયા 2 અને અહીંયા 2. ઓકે, તો આ હીટ એન્ડ ટ્રાયલ અલગ સંખ્યાઓ લઈને આપણે એને સંતુલિત કરવાની છે. ઓકે, અવસ્થા લખવી હોય આમાં તો સલ્ફાઇડ વાયુ છે, ઇટ ઇઝ G. આ પણ વાયુ છે. આ જે પાણી છે એ લિક્વિડ સ્વરૂપે મળશે અને SO2 વાયુ છે એ ગેસ છે, સલ્ફર ડાયોક્સાઇડ. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા છે બેરિયમ ક્લોરાઇડ. ઓકે, બેરિયમ ક્લોરાઇડ એક સંયોજન છે એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને. અહીં થોડુંક એવું આપવું જોઈએ, બેરિયમ ક્લોરાઇડ એ અથવા તો બેરિયમ ક્લોરાઇડ સંયોજન એ એલ્યુમિનિયમ સલ્ફેટના દ્રાવણ સાથે, સંયોજનની દ્રાવણ શબ્દ આપવો જોઈએ. હવે આ એક સંયોજન છે બેરિયમ ક્લોરાઇડ, બીજું સંયોજન છે એલ્યુમિનિયમ સલ્ફેટ. ઓકે, પછી એવું ના કરતા બેરિયમ અલગ અને ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ. હંમેશા જે સંયોજન હશે જનરલી આપણા, તો એમાં 2 શબ્દોથી બનેલા સંયોજનો જ હશે. બેરિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ સલ્ફેટ, આ 2 પ્રક્રિયક છે, સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે. આ નિપજ થઈ આપે છે એટલે તેમજ અને સાથે સાથે બીજું આપે છે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ. એટલે આ 2 વસ્તુ, એટલે 2 પ્રક્રિયક છે, 2 નિપજ છે. ફરીથી બેરિયમ ક્લોરાઇડને દર્શાવવું છે તો બેરિયમ દેટ મીન્સ Ba2+, ક્લોરાઇડ Cl1- ક્રોસ કરો તો BaCl2, તો અહીં લખું છું BaCl2+. એલ્યુમિનિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમની જોશો તો Al3+, સલ્ફેટની SO4 2-, અલગ અલગ છે તો ક્રોસ થશે Al2 SO4 3. અહીંયા શું કરવું પડશે? કૌંસ કરવો પડે ને, સમૂહ છે એટલે. તો એનું થશે Al2 SO4 અને થ્રાઇસ. ઇટ ગીવ્સ, આ 2 વચ્ચે પ્રક્રિયા થાય છે. ઓકે, બેરિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે, એલ્યુમિનિયમ અને ક્લોરાઇડ અહીંયા લખેલી જ છે. તો પહેલાં Al, જસ્ટ ફરીથી સમજાવી દઉં છું, Al3+, Cl1-, 3 અહીંયા જ હશે, એક અહીંયા AlCl3 આવશે. તો અહીં AlCl3 પ્લસ બેરિયમ સલ્ફેટના, બેરિયમ સલ્ફેટ, તો બેરિયમ એટલે ખબર છે Ba2+, ફરીથી લખું છું BaSO4 2-, સરખી હોય તો ક્રોસ કરાવવાની નહીં, માટે થશે BaSO4. તો અહીંયા થશે BaSO4, ઓ મોટો આવે, હા, ઓ કેપિટલ કરવો પડે. હવે રહી અહીંયા સંતુલિત કરવાનું. ઓકે, સંતુલિત કરવા માટે જોશો તો SO4 સમૂહ. ઓકે, જસ્ટ ઓક્સિજન જોશો તો પણ ચાલશે. ચલો ઓક્સિજન જોઈએ તો 4 તરી 12 ઓક્સિજન છે, આ બાજુ ઓક્સિજન 4 છે, તો 12 લાવવા માટે આપણે અહીં કેટલા લાવવા પડે? 3 કરવા પડે તો 12 થશે, 4 તરી 12. ઓકે, હવે અહીંયા 3 કરીશું તો બેરિયમ 3 થયા, તો આ બાજુ અહીં કેટલા મૂકવા પડશે? 3. હવે Cl કેટલા થયા જુઓ તો 3 દુ 6, તો અહીં Cl 6 કરવા માટે 3 જ છે, તો કેટલા મૂકશો? 2. Al જોશો 2 તો 2.
હવે ફરીથી ચેક કરી લેશો તો બધા સંતુલિત થઈ ગયા છે. ઓકે, તો આ રીતે તમે સંતુલિત કરશો અને આગળ સહગુણક આપણે લખી દઈએ છીએ. અહીંયા 3 મૂક્યા હતા, આ 2 મૂક્યા હતા, અહીં 3. ઓકે, તો આ રીતે તમારું અહીં સંતુલિત થશે. પરીક્ષામાં પણ બને ત્યાં સુધી પ્રશ્ન પૂછાય આ રીતે, તો પેન્સિલથી જ સંતુલિત કરવાનું ને પછી એના ઉપર પેનથી કરી દેવાનું. ત્યારબાદ છે ચોથી પ્રક્રિયા, પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. ચલો, પોટેશિયમ ધાતુ, પોટેશિયમની સંજ્ઞા આપણને ખબર છે કે કે થશે. ઓકે, સોરી, ઉપરની પ્રક્રિયામાં એની રહી ગઈ અવસ્થા લખવાની, આમાં કીધું નથી પ્રશ્નમાં, છતાં પણ જાણી લઈએ. તો આ બંને આ એકચ્યુઅલી જે પ્રક્રિયા છે ને એ દ્વિવિસ્થાપન અથવા તો અવક્ષેપન પ્રક્રિયા છે. ઓકે, કીધું નથી પણ આ દ્વિવિસ્થાપનમાં હંમેશા બંને જલીય દ્રાવણ હોય માટે AQ, અહીંયા પણ AQ. અહીંયા જોશો તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે, બેરિયમ સલ્ફેટના અવક્ષેપ છે. અવક્ષેપ શબ્દ છે, અવક્ષેપ હોય ને, બેરિયમ સલ્ફેટ અવક્ષેપ હોય એટલે હંમેશા સોલિડ હોય, ધ્યાન રાખવું. અને આ જે છે એ AQ દ્રાવણમાં હશે. ઓકે, હવે ચોથા સમીકરણમાં પોટેશિયમ ધાતુ એટલે સોલિડ હશે. પાણી સાથે પ્રક્રિયા કરે છે, H2O એ લિક્વિડ હશે. ઇટ ગીવ્સ, પ્રક્રિયા કરી, પ્રક્રિયા થઈ ગઈ એટલે તીર પૂરું. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ એટલે કે, હાઇડ્રોક્સાઇડ એટલે OH. ઓકે, આ કેની 1+, 1- એટલે ક્રોસ કરાવવાની જરૂર નથી. અને હાઇડ્રોજન વાયુ H2 આપે છે. હવે જે અહીં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે ને એ જલીય દ્રાવણ સ્વરૂપે હોય છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, એ ગેસ હોય છે. તો આ રીતે પ્રક્રિયા થાય છે. અહીં જોશો તો પોટેશિયમ ધાતુ એ જસ્ટ પાણી સાથે પ્રક્રિયા કરે ને તો આ બને છે ને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. માટે પોટેશિયમ ઇટ ઇઝ વેરી વેરી સક્રિય. એટલે આપણે સક્રિયતા શ્રેણીમાં પોટેશિયમ સૌથી આગળ હતી. ઓકે, કંઈ કાકા, નાની, કાકી, તો આ 3 સક્રિય ધાતુઓ છે, પોટેશિયમ, સોડિયમ એન્ડ કેલ્શિયમ. એ પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકે છે. બીજી બધી ધાતુ કંઈ પાણી સાથે એટલી ઝડપથી પ્રક્રિયા કરીને કંઈ હાઇડ્રોજન વાયુ તો મુક્ત નથી જ કરતી. કદાચ લોખંડ હોય તો કાટ લાગે. ઓકે, તો એ રીતે સક્રિયતા આધારિત છે. અહીં જસ્ટ આપણા ટોપિક ઉપર આવીએ તો સંતુલિત કરવા માટે સૌથી વધારે પરમાણુ જોશો તો ચલો પહેલેથી જ K1, H અહીંયા 2 છે, તો H અહીંયા 2 અને 1 કેટલા છે? 3 છે. ઓકે, એકી સંખ્યામાં હોય તો એને બેકી કરવાના, 3ના 4 કરવા માટે. ઓકે, અહીં 2 મૂકીએ તો 4 થઈ જાય, માટે અહીં આપણે 2 મૂકીએ છીએ તો H2 અને 2 4 થયા. અહીં 4 કરવા માટે 2 મૂકીશું, 2 દુ 4. ઓક્સિજન જોશો તો 2 થયા, અહીં ઓક્સિજન 2. K જોશો તો 2 થઈ ગયા અહીંયા, કારણ કે 2 મૂક્યા આપણે. અહીં K 2 કરવા માટે આગળ 2 મૂકીશું. ઓકે, તો આ રીતે સંતુલિત થશે. જસ્ટ એને આપણે પેનથી લખી દઉં છું, 2, 2 and 2. એના પછી છે પ્રશ્ન 6, સમીકરણ સંતુલિત કરો. એટલે સમીકરણ આપેલા છે ઓલરેડી, આપણે એને સંતુલિત કરવાના છે. તો જોઈએ, પહેલું જે પ્રક્રિયા છે HNO3 નાઇટ્રિક એસિડ, COH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaNO3 ટ્વાઇસ કેલ્શિયમ નાઇટ્રેટ અને H2O પાણી. તો સંતુલિત કરવાનું હોય તો સૌથી પહેલાં જે વધારે પરમાણુ હોય ને એ આપણે ગણવાના. કયા વધારે પરમાણુ છે, પ્રક્રિયક હોય કે નિપજ હોય. ચલો, ઓક્સિજન અહીંયા વધારે લાગે છે તો 3 અને 2 5, આ બાજુ 5 છે પ્રક્રિયકમાં. તો નિપજમાં ગણશો તો 3 દુ 6, 6 અને 1 7, આવું કંઈક થાય છે. ઓકે, હવે 7 એકી સંખ્યા હોય ને તો 8 કરવા પ્રયત્ન કરવાનો. ઓકે, તો જસ્ટ હું અહીંયા 2 મૂકી દઉં તો 8 ઓક્સિજન થઈ જાય. એટલે એક ઓક્સિજનની રીતે તમે કરી શકો. બીજી થોડીક સહેલી રીત અહીંયા એ છે કે તમને અહીં નાઇટ્રેટ NO3 સમૂહ દેખાશે, બરાબર. હવે NO3 જોશો
તો અહીં NO3 કેટલા છે 2, અહીં NO3 કેટલા છે 1, તો તમે આ NO3 2 છે તો અહીં 2 મૂકો તો આ NO3 આખો સમૂહ 2 થઈ ગયો. હવે તમે કદાચ ગણશો તો તમારી ગણતરી સહેલી બનશે. ચલો અહીં 2 મૂક્યા. હવે હાઇડ્રોજન ગણીએ તો કેટલા છે 2 અને 2 4. ઓકે, અહીંયા 4 કરવા માટે તમે કેટલા મૂકશો 2 મૂકશો. કેલ્શિયમ 1 તો કેલ્શિયમ 1. ઓક્સિજન ફરીથી ગણવા પડશે તો આ 2 ઓક્સિજન અને આના ગણશો તો 3 દૂ 6, 6 અને 2 8 ઓક્સિજન. આ બાજુ ગણશો તો 3 દૂ 6 ઓક્સિજન અને આ 2 8. નાઇટ્રોજન બાકી રહ્યા. ઓકે, N તો N 2 છે તો આ N 2 છે, કારણ કે આપણે સમૂહમાં લઈ લીધા હતા આખા. તો આ રીતે જસ્ટ 2 મૂકવાથી અહીં સમીકરણ સંતુલિત થશે. અહીં તમે 2 મૂકશો અને અહીં 2 મૂકશો. બીજી પ્રક્રિયા જે છે એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડ, ઇટ ગીવ્સ સોડિયમ સલ્ફેટ અને પાણી. હવે આને સંતુલિત કરવા માટે તમે ઓક્સિજન પણ લઈ શકો, કોઈ પણ ધાતુ લઈ શકો, પરમાણુ લઈ શકો, પણ આપણે એમ કરીએ છીએ કે સોડિયમ આ બાજુ બંને જગ્યાએ દેખાય છે તો એમાં સોડિયમ 1 છે પ્રક્રિયકમાં, અહીંયા નિપજમાં 2 છે. તો જસ્ટ આપણે એવું કરીએ કે અહીં 2 મૂકી દઈએ છીએ. ઓકે, તો આપણે મૂક્યા અહીં 2. હવે સલ્ફર તો 1 1 જ છે. હાઇડ્રોજનને ગણીએ છીએ તો હાઇડ્રોજન આ બાજુ 2 છે તો 2 ને 2 4, પ્રક્રિયકમાં 4 થયા. તો નિપજમાં જોશો તો 2 આ બાજુ અહીં છે તો 4 કરવા માટે આપણે કેટલા મૂકીશું 2. અને હવે ઓક્સિજનને ગણીએ તો આ 2 ઓક્સિજન અને 4 6, પ્રક્રિયકમાં 6 થયા. અહીં 4 અને 2 6. તો બધી વસ્તુ આપણી સંતુલિત અહીંયા પરમાણુ થઈ ગયા છે પ્રક્રિયક અને નિપજમાં. તો આ રીતે અહીં 2 2 મૂકીને આપણે કરી શકીએ છીએ સંતુલિત. 2 અને અહીં પણ 2. ત્રીજું સમીકરણ બહુ જ સરસ છે. ઓકે, સોડિયમ ક્લોરાઇડ, સિલ્વર નાઇટ્રેટ, સિલ્વર ક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રેટ. દ્વિવિસ્થાપન પ્રક્રિયા દેખાતી હશે, તમે જોશો તો Na અહીંયા જતો રહે છે અને Ag અહીંયા જતો રહેશે. Na જોશો તો 1, અહીંયા Na 1, નાઇટ્રોજન 1 તો અહીં નાઇટ્રોજન 1. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરશે, આને પણ નાઇટ્રોજન ગણી દેશે. તો ખાસ ધ્યાન રાખવું, આ કેપિટલ છે પછી સ્મોલ છે એટલે આ આખું તત્વ છે સોડિયમ. આ કેપિટલ છે, આ O કેપિટલ કરવું જોઈએ, બાય મિસ્ટેક મારાથી નાનો થઈ ગયો છે. ઓકે, આ કેપિટલ છે, ઇટ ઇઝ ઓક્સિજન. અહીં જોશો નાઇટ્રોજન અને ઓક્સિજન, એટલે આ તત્વોને પરમાણુને સમજવામાં પણ ધ્યાન રાખજો. તો નાઇટ્રોજન 1 1, ઓક્સિજન જોશો 3 તો 3. તો લગભગ આ તમને પૂરેપૂરું અહીં સમતુલિત છે, લગભગ નહીં પણ 100%. ઓકે, તો કોઈ આમાં કોઈ સંખ્યા મૂકવાની જરૂર નથી આગળ. એન્ડ લાસ્ટ ચોથું BaCl2 પ્લસ H2SO4, BaSO4 અને HCl. ચલો H કેટલા છે 2, તો આ બાજુ H 2 કરવા માટે અહીં 2 મૂકશો. ઓકે, Cl કેટલા થયા 2, તો Cl 2 થઈ ગયા. S1 O4 Ba1 1, તો જસ્ટ HCl આગળ 2 મૂકવાથી સમીકરણ સંતુલિત થશે. ઓકે, ટોપિકને સહેલો છે, થોડુંક ધ્યાન રાખીને પરમાણુની ગણતરી કરવી પડશે. અને જે વિધાનો ઉપરથી સમીકરણ આવતા હતા એમાં સંયોજકતા જેટલી વધારે સારી આવડશે એટલા તમારા વિવિધ રાસાયણિક સૂત્રો સાચા પડશે. આ પ્રક્રિયાઓ 3 ગુણમાં પણ પૂછાઈ શકે છે, એટલે તમે એવું ના સમજતા. ફરીથી કહું છું, સંયોજકતા વધારે સારી રીતે તૈયાર કરજો તો આપણા કેમેસ્ટ્રીના 3 ચેપ્ટર વધારે સારી રીતે તમને આવડશે. પેપર કદાચ ભારે નીકળે છતાં પણ આપણને એ કેમેસ્ટ્રીમાં ક્યાંય ભૂલ નહીં પડે. ઓકે, થેન્ક યુ વેરી મચ.